ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અમે ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે યુગુ એને આજે મેથ્સનું પેપર છે તો તેના માટે જો તે પ્રેક્ટિસ કરે છે અને મમ્મી હજુ થોડું ઘણું કામ કરે છે. મમ્મી શું કરે છો? રસોઈ બનાવવાની તૈયારી. તું બનાવવાની હોય તો મારે નથી બનાવવી આજે. બોલ તું બનાવીશ? હું હેલ્પ કરીશ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આજે બનાવવાની છે વેજીટેબલ ખીચડી. તો તમે જોઈ શકો છો એના માટે મમ્મી અહીંયા ખીચડી ધોઈને મૂકી દીધી છે, એમાં દાણા પણ નાખી દીધા છે અને અહીંયા બધું વેજીટેબલ તૈયાર કરી નાખ્યું. ખીચડી બનાવવા માટે અહીંયા તેલ અને ઘી બંને ગરમ કરવા મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો બધું વેજીટેબલ ઝીણું ઝીણું કટ કરીને તૈયાર કરી નાખ્યું છે અને વઘાર માટે બધા આખા મસાલા લઈ લીધા છે. કાંઈ નહીં, ચાલો આપણે ખીચડી બંને નાખી છો. આમાં બધા મસાલા નાખીને વેજીટેબલ બધું નાખી દીધું છે અને આદું પણ નાખી દીધું છે. હવે આમાં આપણે જે ખીચડી ધોઈને પલાળી છે તે નાખી દઈશું અને પછી આપણી ખીચડી તૈયાર થઈ જશે. કાંઈ નહીં, ચાલો આપણે પછી મળીએ. તો મેં જમી લીધું છે અને હું જાઉં છું સ્કૂલે. તો અત્યારે હું ને મમ્મી જમવા બેસી ગયા છીએ. તો આજે જમવામાં છે છાશ, વેજીટેબલ ખીચડી, પાપડ, કાંદા અને દીદી જમીને સ્કૂલે જતી રહી છે. ગાઈસ, હું એક્ઝામ દઈને ઘરે આવી ગઈ છું અને યુગ પણ એક્ઝામ દઈને ઘરે આવી ગયો છે. યુગ, કેવું ગયું પેપર? મસ્ત. અને મમ્મી કહે છે ત્યારે ટેરેસ ઉપર. તો હું ટેરેસ ઉપર આવી ગઈ છું. મમ્મી શું કરે છો? ગાઈસ, સંધ્યા આરતીનો ટાઈમ થઈ ગયો છે. યુગો અહીંયા સંધ્યા આરતી કરી નાખી છે અને મમ્મી પણ ટેરેસ ધોઈને આવી ગઈ છે. કાંઈ નહીં, ચાલો આપણે મમ્મીને પૂછીએ આજે રસોઈમાં શું બનાવવાનું છે. તો ગાઈસ, કિચનમાં મમ્મીએ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો કાંઈ નહીં, ચાલો આપણે કિચનમાં જઈએ અને મમ્મીને જ પૂછી લઈએ કે આજે મમ્મી શું બનાવે છે. મમ્મી, હા બોલો. આજે શું બનાવવાનું છે? ભાખરી ને મસાલાવાળું દૂધ. મમ્મી અહીંયા બધી ભાખરી બનાવી નાખી છે. તો અહીંયા બધી ભાખરી રેડી થઈ ગઈ છે અને મસાલાવાળું દૂધ પણ રેડી થઈ ગયું છે. ગાઈસ, અમે જમવા માટે બેસી ગયા છીએ. તમે પણ આવી જાઓ જમવા માટે. ગાઈસ, તો અમે જમી લીધું છે અને જમીને ફ્રી થઈ ગયા છીએ અને મમ્મી પણ ફ્રી થઈ ગઈ છે અને અહીંયા બેસી ગઈ છે. મમ્મી, તો આપણે શું કરવું છે? મારે જવું છે ટેરેસ ઉપર બેસી. તારે આવવું હોય તો ચાલો આપણે બધા જઈએ, કારણ કે બધી નીચે બહુ જ ગરમી થાય છે. તો કીધું તારે આવવું છે કે ચાલો? ચાલો તો હું પણ આવું, ચાલો. ગાઈસ, અમે ટેરેસ ઉપર આવી ગયા છીએ અને અહીંયા બહુ મસ્ત પવન છે. યુગો અહીંયા રમવાનું શરૂ કરી દીધું છે અને મારા મમ્મી અહીંયા ફોન જોઈ. મમ્મી, કેવી મજા આવે છે? બહુ જ મજા આવે છે. કેવો પવન છે? મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન છે. એસી ને ટક્કર મારે એવો છે ને. મસ્ત. ગાઈસ, આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.